શ્રી કૃષ્ણ, જય માતાજીની. ગરમીની મોસમ આવે, શાકભાજી બહુ ઓછા આવે એટલે આપણે કંઈક નવું બનાવીએ એવું વિચાર્યું છે. તો આજે આપણે બનાવવાનું છે પાપડી ડુંગળીનું શાક, સરસ મજાનું ટેસ્ટી. તો તમે જોઈ શકો છો, મેં 2 નંગ ડુંગળી લીધી હતી, બધી લાંબી સમારી લીધી છે. એક ટમાટર લીધું છે, એ પણ સમારી લીધું છે. લાલ મરચાં લીધા છે, થોડા લીલા લીધા છે, એ ઝીણા સમારી લીધા છે 5-5 નંગ. એક ગાંઠ લસણ સમારી લીધું, ધાણા લીધા છે, એકદમ ફ્રેશ સરસ મજાના. ધાણા મોંઘા આવે પણ થોડા શાકમાં હોય તો મજા આવે એમ. સાથે મેં લીધું છે પાપડી. તો પાપડીનું 2 જણા માટે શાક બનાવવા માટે એક નાની ડીશ ભરી અને લીધી છે. જે મસાલા કરું બધા જ તમને બતાવું છું. મિત્રો, મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ મને એક લાઈક કરજો. હાંડીના અંદર મેં 1 ચમચો મોટો ભરી અને તેલ ગરમ મૂક્યું છે. તેલને સરસ ગરમ થવા દેશું. તેલ સરસ ગરમ થઈ ગયું છે. થોડીક રાઈ નાખું છું, થોડુંક જીરું, રાઈ જીરું તાટકી ગયું છે. થોડી હિંગ નાખું છું. ઝીણું સમારેલું લસણ નાખી દઈશું. પહેલાં 1 મિનિટ જેવું લસણને પહેલાં આપણે શેકાવા દઈશું. હવે આપણે મરચાં નાખી દઈશું. લસણ થોડું લાલ થાય એટલે મરચાં નાખી દેવાના. મરચાં નાખ્યા પછી તરત આપણે ડુંગળી નાખી દેવાની છે. ડુંગળી સરસ મજાની આપણે શેકી લેશું. ડુંગળી સરસ મજાની સોનેરી રંગની થયા ત્યાં સુધી આપણે મસ્ત શેકવાની છે ડુંગળીને. આ ડુંગળી શેકાતે થોડી વાર લાગે. આપણે થોડી વાર પંખાની એસીની હવા ખાઈ આવવાની ડુંગળી શેકવા મૂકીને. ડુંગળીનો કલર સરસ મજાનો ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે નાખવાના છે અંદર ટામેટા સમારેલા. બે મિનિટ જેવું ટામેટા શેકી લઈશું આપણે. ટામેટા પણ સરસ મજાના શેકાઈ અને રેડી થઈ ગયા છે. હવે આપણે મસાલા કરવાના છે. એકદમ આલિશાન કશ્મીરી મરચું નાખું છું 1 ચમચી. અડધી ચમચી હળદર નાખું છું. અડધી ચમચી ધાણા જીરું નાખું છું, ફ્રેશ વાટેલું છે. અને અડધી ચમચી ઓછું મીઠું નાખું છું. મીઠું તમારા સ્વાદ પ્રમાણે નાખવાનું. પાપડીના અંદર મીઠું આવે એટલે વધારે નહીં નાખી દેવાનું પહેલાંથી. હવે આ મસાલાને 2 મિનિટ જેવું સરસ મજાનું તેલના અંદર શેકી લેશું. ડુંગળી ટમાટરને તેલના અંદર 2 મિનિટ શેકશું. 2 મિનિટ જેવું થઈ ગયું છે. તેલ સરસ મજાનું છૂટી ગયું છે. બહુ જ મસ્ત મસાલા આપણે સંતરાઈ રેડી છે. આપણે 1 ગ્લાસ પાણી નાખું છું. અને 2 મિનિટ ઉકળવા દઈશું. સરસ મસાલો તો સરસ ઉકળી અને રેડી થઈ ગયો છે. હવે આપણે અંદર પાપડી નાખવાની છે. પાપડી નાખ્યા પછી સરસ મિક્સ કરી દઈશું. અને હવે આપણે અંદર લીલા ધાણા નાખીશું. મિત્રો, આ શાક તમે ભાખરી જોડે, રોટલા જોડે તમને બહુ જ સરસ લાગશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે. હવે આપણે પાપડી નાખ્યા પછી 1 જ મિનિટ ગેસ ચાલુ રાખવાનું છે. તો 1 મિનિટ થઈ ગઈ છે આપણી. હું ગેસને બંધ કરું છું. શાકને સર્વ કરીશું. બાઉલ લઉં છું. બાઉલના અંદર હું શાકને કરું છું. મિત્રો, આ શાક મેં ઉદયપુરના અંદર ખાધું હતું, 5 સ્ટાર હોટલના અંદર. એકદમ 5 મિનિટના અંદર બનાવી આપી દીધું હતું. ખાવામાં પણ એટલું ટેસ્ટી હતું. તો મને એવી ઈચ્છા થઈ કે હું પણ એકવાર ઘરે જરૂર ટ્રાય કરું. તો મેં એકવાર ઘરે બનાવ્યું, મસ્ત બન્યું. મેં બીજી વાર તમારા જોડે વિડીયો શેર કર્યો છે. આજે આલિશાન શાક રેડી છે. થોડાક એવા લીલા ધાણા નાખું છું.